પોરબંદરની માધવાણી કોલેજને હવે પાલિકાએ સીલ કરી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા માધવાણી કોલેજને સીલ લાગતા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પરીક્ષાના ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોલેજને સીલ કરાતા વિરોધ, કોલેજને સીલ મારી દેવાતા શિક્ષણ કાર્ય ખોરવાયું। કોલેજના ક્લાસરૂમના સ્થાને વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેસવા મજબૂર બન્યા। જ્યાં સુધી પાલિકા તાળા ન ખોલે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવું પણ એબીવીપી દ્વારા જણાવવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કોલેજનું સીલ ખોલવા માંગ। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ પણ જોડાઈ ચૂક્યા છે। જે અલ્પેશ, એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, રામધૂન પણ બોલાવવામાં આવી, શું વધારે વિગત? જી, જાણવા મળતી માહિતી મુજબ એબીવીપી દ્વારા આજે માધવાણી કોલેજની ગઈકાલે સાંજના ટાઈમમાં જે ઓફિસ કાર્યરત હતી તેને સીલ મારવામાં આવ્યું છે, જેથી વહીવટી કાર્ય વધુ ખોરવાયું છે। એને હિસાબે વિદ્યાર્થીઓને જે આજની છેલ્લી તારીખ છે બીબીએના એક્ઝામ માટેની, તો એના માટે અત્યારે સીલ મારતા કાર્યવાહી ખોરવાઈ હતી। અત્યારે પણ જાણવા મળતી માહિતી મુજબ પ્રિન્સિપાલ દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે। તો હવે થોડી વાર પછી શું થશે તે જોવાનું રહ્યું છે। અત્યારે પ્રમુખ સાહેબે એવું કીધું છે કે હું જે કઈ કાર્યવાહી થાય છે તે કરું છું અને વિદ્યાર્થીઓના હિતમાં જે કઈ નિર્ણય લેવાતો હશે તે લેશું। જી, આવું જણાવવામાં આવ્યું છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।